વાહ લીમડાનો સાયડો, વાહ ઓઈશાળો ઓટલો. અહીંયા ભાઈ જમાવટ જ હોય હો. આ 1 કલાક સુધી બહુ છે હવે. લા ઊભો થા ફાટી જા હાયા હોવું છે ઘેરે જા તમે પણ કેશુભાઈ માટલા કેમ ફેરવો છો? એટલે હું જે ફેરવું માટલા ફેરવું તગારા ફેરવું તારે શું જાય હે હવે તો માટલા જ ફેરવો ને. ઓલા વાલમભાઈ કોટ આપ્યો તમને? ઈ હું તને પૂછું તે પણ એને હું કામ કોટ દીધો? ઓય બાપા જોટી ગયા, મારા હાથ નથી જોટી ગયા ને કોટ પહેરીને મને ને મારી પાડી દીધો. એવા કોટ મને છીંધો છો તમે? કોટ એને પહેરી દીધો ને તને માર્યા ને. હા. હવે એક વસ્તુ મારી પાસે એવું છે, તું પહેર અને તું ગમે ને માર, તું તો દેખાય જ નહીં. શું વાત કરો? તને કોઈ ભાડે જ નહીં, ગાયબ થઈ જાવ. હાવ ગાયબ. એવો ક્યાં પીડ્યો? હાલો લે હાલો. તને દઈ ને ત્યાં વાંધો મારે આવે, તું મને મારે. નો મારું બસ, નો મારું કેશુભાઈ, નો મારું હું તમને. હસો હા હસું નો મારું. તું કેને માટલું હકામ ફેરવો? આ બંડી છે મારી પાસે. વાહ નવી છે. આ નવી જ હોય ને. આ તું પહેરી તે દેખા નહીં. આ ઈ બંડી પહેરવો તો જો. પહેરવા દઉં પણ અહીંયા નહીં, બહાર બી દેવાનું. વાહ કેશુભાઈ વાહ. હા મારે જ ન ખા, તું દેખાત કોઈ મારે જ નહીં. પાકું નો દેખાવ. દેખાત નહીં પહેલેથી. મિસ્ટર ઇન્ડિયા. લે મનસુખ કેમ હોય જો મારા તરત. એ મનસુખ સમજુ, હા સમજુ. આ ભાઈ બંધ મનસુખ. એ ઘા નો કરતો મને તું. ઓ બાપા એ ધ્યાન રાખજે મનસુખ. મને ભાતા લીધી કોઈ મને નથી ભાતું. ઘા કરે કેવો? આયા છો હું આયા છો કેશુભાઈ. ઓય બાપા એ મનસુખ ક્યાં જોઉં છું પાછો? મને કોઈ નથી ભાવતું. હવે જો હમણાં ભૂરાભાઈ ની દુકાને જઈને માવો મને નથી ખવડાવતા ને, કાંઈ વાંધો નહીં. ભૂરાભાઈ કાટિયા ઓયડા ચડાઈ દો હમણાં. ઓય બાપા મનસુખ ઓલો મનસુખ ગયો ભૂરાભાઈ દુકાને. હવે ભલે ત્યાં લાભ લેતો. હવે હું કરી દઉં ભૂરાભાઈ ફોન. હા બેટો લીધા દીધા કોઈ મને આટી ગયો ભાઈ. હા એ ભૂરાભાઈ. હવ ઓલો મનસુખ તોલો અહીંથી ત્યાં મેં મોકલ્યો છે ને. હું લેવા? એટલે મેં મારી બંડી પહેરાવીને મેં બંડીમાં એવું કીધું છે કે તું આમાં દેખાઈશ નહીં. બરોબર. તમે ગમે એ કલરના શીશમાં પહેરી લીજો પણ મારી તોડી નાખજો ને. અરે તોડી નાખું. વાંકો વાળી દીજો. આવવા દે ને તું અહીંયા. સમજો ત્યાંથી પછી મારી પાસે આવશે ને પછી તું બધું સંભાળી લઈશ તમતારે. હા તે કાંઈ વાંધો નહીં, અહીંયા આવવા દો. અહીંયા હું સંભાળી લઈશ. બસ ઢીંગા હા ચશ્મા લાય તો. ઓલો મનસુખ આવે અહીંયા વાયડો થવા, હું એને પકડી રાખું ને હા એટલે તું ધીબ્બત બનજે ને. ટીપી નાખો આવો તો દેવા. હા બસ એમ આવવા દે. મને કોઈ ભાવતું નથી. ચોકલેટ ખાવી રે, મને કોઈ ભાવતું નથી રે. કોણ મારે? ભૂરાભાઈ તમે મને ભાળો? ઉભો રે, કેશુ ને ફોન કરી દઉં. કરી દો. હાલો કેશવ. હો ઓલો મનસુખ તોલો આવ્યો તો અહીંયા. એમ હા માર્યો એને માર્યો. મનસુખ ને તો ધીંગાએ ઢીબી નાખ્યો. ભૂકા કટલે છે ને. હા આવ્યો અહીંથી. કાંઈ વાંધો નહીં, હવે ફોન મૂકો સીધો અહીંયા લાવશે પાછો. એ ભલે. હા આલ્યો તમારી બંને. હું છે પણ છાનો રે ને. ઓય બાપા કેતા તો કે આનો પાવર કેટલા ઘડી રહે એમ. એટલે એ પાવર ને નાને કાંઈ લેને દેને ન હોય. આ તો મને માર્યો હું લેવા પૂરાભાઈ ઢીંગાઈ ને એ મારા હાથ પકડી રાખ્યા હતા. કેમ? હું તને કેતા ભૂલી ગયો, જેને ચશ્મા પહેરાવે ને એની સામે નહીં જવાનું એમ. ચશ્મા? હા આ ચશ્મા તો પહેરા પૂરાભાઈ. પહેરે છે ને. હા તો પછી તો માર ખાઈ જ ને. તો ઢીંગાએ ક્યાં ચશ્મા પહેરા? હા માર્યો તો એ મને. એટલે ધીંગો અંદાજે તને મારતો હોય. અંદાજે ઓ ભૂરાભાઈ તારા બે હાથ પકડી રાખ્યા. હા પકડ્યા છે. હા પકડ્યા. પકડ્યા છે ને. હા
તો પાછા ધીંગાની ખબર હોય કે આ મનસુખનું ઠાઠું અહીંયા થયું હોય હા બે મૂક્યા હોય ઠાઠા ઉપર હા બે ત્રણ વાહામાં હા અરે ઝીણકુમ તું છે કારીગરનું દીકરું છે ઈ. હા અને ખ્યાલ જ હોય આથી મારું નથી બંડી તમે એટલે પણ હવે પહેરી લે આમ જો હવે એ દેશમાં રહેવા દે હવે આ દેશમાં જાતો રાખ તમ તારે મોસ કે નહીં યાર કેશવ છે ત્યાં સુધી એને પર કોઈ ચશ્મા નહીં પહેર્યા હોય એલા શીશમાં પહેર્યા હોય ને એનાથી આગો હાલશે નકર પાછો ખાશ હા તો સમજો બાબુ દાલ આવે ક્યાં સમજો તને દેખાય આમ જોઈ દો તમે છો હોઈ ગયો હું હજી સિંધુ ચા હોઈ ગયો ઓય બાપા એલા મનસો ઘા કિનો તું એલા મનસો નથી બાકા ઓય બાપા જાતો જાતો પાછો બે આટતો ગયો બોલો હવે બાબુ દાદાને ક્યાં ભૂકા કાઢી નાખો બાબુ દાદાને ફોન કરાયો ને ફેટ પૂજી ગયો ભાળો છો હાવાનો અવાજ ના જાશો યશુ ભાઈ ભાળો છો બાપુ દાદા તમે એલા ભાળવાનો અવાજ ના જાક હાવાનો અવાજ ન જાય લે હા બાબુ દાદાની હાથમાં ખડ છે હવે કઈ ખડમાંથી કઈક પ્લાન કરીએ તો થાય એ આયા તમે બંડી હું છું એલા પાછો ઓય બાપા હજી હું છું કરો છો ઓલા બાપુ દાદા ક્યાં ચશ્મા પહેરેલા છે તો એ મને મારી મારી પાડી દીધો એલા ઈ એક કહેતા તને પાછું ભૂલી ગયો હું એક કહેતા ભૂલી ગયા જેમ ઓલા ચશ્મા પહેરેલા હોય અને ઈ તને ભાળી દે કે નહીં હા એમ ચાર ગામની સીમનું ખડ જેની હાથમાં હોય ને હા. ઈ તને ઓળખી દાય ભાળી દાય એટલે એની હાથમાં ખડ હતું ખર હા યશુ ભાઈ ભાળો છો બાપુ દાદા તમે એલા ભાળવાનો અવાજ ન જાક હા ખર તો એના હાથમાં હતું તો પછી ખાસ તને માર હા ઓય, મારી સાંભળ હા. હવે તારા માર કેવું કાંઈ ખાવું ન હોય ને એક તને કામ સીધું હા ઓલા વાલમભાઈ ની ઓળી છે કે નહીં ત્યાં વાલમભાઈ હુતા છે ત્યાં જઈને હોરીઓ પાડી દે હે હા ઓય બાપા પેલા તમે મને એ કહો કે આ બંડી પહેરવીને કોણ કોણ આપણને ભાળે નહીં ઈ પેલા કહો મને એટલે હવે આમ તો કાંઈ જોવાનું નથી ઈ તને ભાળશે નહીં હા બોલો હુતા હોય ટીપી જ નાખવાના સીધા એક ચશ્મા ન પહેર્યા હોય ને ખડ નો ઈ ધ્યાન રાખવાનું બસ બેનું જ ધ્યાન રાખવાનું આતી વાંધો નહીં હા, તો વાલમભાઈ પર દાસ છે જ તમને તમ તારે બોલા અને પછી સીધો જ જઈ જાય હે સીધો હા. વાલમભાઈ પાસે સીધો પૂગો આ હું તો ગયું હું ઘૂસવાઈ ગયો બંડુ મેં ભાઈ કાંઈ ઘૂસવાય નહીં મેં થોડી બાટલી મારી અહીંયાથી કેશુભાઈ મેં પાડ દો મનસુખ એ મનસુખ લે મનસુખ ક્યાં ઓય બાપા લે પાછો ઘા કીધો ક્યાં ગયો આ લે ઘા નો કરતો મનસુખ ક્યાં માર બાપા. બાપા છો વારા ખરીએ માર ખવડાવે છે વાલમભાઈ નો સોતરા પાડી આવું ક્યાં હોઈ ગયો હવે ઠેકાણે ફટકાણો આદમી હવે જવો સપાઈ હવે તો મારી ભૂકા કટાઈ પાછો ગયો તોય મને બે હાથ ગયો બોલો હવે છે ને વાલમભાઈ ને કરી દો ફોન હા એલા વાલમભાઈ હા કેશવ એલા એક કામ પડ્યું તમારું હે ઓલો મનસુખ તોલો છે કે નહીં હા એને મેં બંડી આપી છે ને એ બંડીમાં એને મેં એવું કીધું છે કે તું બંડી પહેર એટલે તું દેખા નહીં એવું હા હે પણ હવે ઈ તમારી પાસે આવે છે તમને મારવા મને મારવા આવે છે મને મારવા મનસુખ તોલો હા તમે ખોટું હુઈ જાજો ભલે હા પણ તમારે છે ને એને મારી તોડી નાખવાનો છે ભૂકા કાઢી નાખવાના છે તો ભાડાને એમ કીધું ને પણ મારી વાત સાંભળો ઈ તમારે મોઢે આમ વાહે હોય કે નહીં હા. તો તમારે એમ કહો એટલે મારી એમ કરી વાહેથી પાટો હાટી દેજો એટલે આ પણ હું એવી એક્ટિંગ કરીશ ને એને ખબર જ ન પડે કે વાલમભાઈ હું આ કર્યું ને ક્યાં માટી જાય સમજી ગયા તારું પણ ભેજું એમ હાલે કેશવ તમે જુઓ હા હવે અહીંયા ફૂકવાની તૈયારીમાં છો પાછો એમ હા હા તો હું ખોટું હુઈ જવાય બસ અને આમ જુઓ મને 4-5 વખત માર્યો હો એટલે પણ લાંબો હેલ કીધ નાખું તો જ બકે હા તો આ થઈ ગયો ઈ મારી દાસ બોલે જાય મારો જાદુ કોટ લઈ ગયા હા હવે જો આ બંડીની કમાલ ટાંટિયા વાળ્યા ચડાઈ દો ટાંટિયા
સપનું આવ્યું સપનું મને કોઈક સપનામાં મારે છે એવું સપનું આવ્યું અહીં કોઈ છે નહીં એટલામાં ઊભો રહેજો અહીંયા આ બાજુથી ઘા આવ્યો હે અહીંયા ઊભો છો કે આ બાજુ આવ્યો ઘા આ બાજુથી ઊભો રહેજો જોઈજે હમણાં આંટી દઉં તો ગમે ને ભયો ગયો અરે તારી ક્યાં ભયો ગયો આમ ભયો ગયો આમ ભયો ગયો આમ ભયો ગયો આમ ભયો ગયો ઈ ઊભો રહેજો અલા ક્યાં ગયો ભણાતો નથી હામો આય મારી હામો આય મને ભાળો છો અરે ક્યાં ગયો આમ ભયો ગયો આમ ભયો ગયો પાટે ને પાટે પાડી દીધો પાટે ને પાટે તોલા રે ક્યાં જવું ખબર ન રહેવા દીધી મેં જો ગાજ તો આયો તમારી બંડી એટલે હું થયું પાછું હું છું ઓલા વાલમભાઈ મને પાટે ને પાટે મારીને ધોઈ નાખ્યો ભાઈજો આ તો પણ ઈ ખાટલે હું તો થાવ કે ભાઈ ન્યા હેઠે ખાટલે ધોતા હોય ને પેલા માણસ એટલે ખાટલે હું તો ઈ તો ભાળી જાય ને તને આ તો હેઠે હું તો હોય ને તો ન ભાળે અલા તમે શોખ તો કર્યો કે આ બંડીમાં ચશ્મા વાળા ભાળે અને એક ખડ વાળા ભાળે બીજા કોઈ ન ભાળે તો વચમાં ખાટલો ક્યાંથી આવ્યો પાછો એટલે ઉલું કેતા હું તને ભૂલી ગયો હેઠે હુતા હોય નું હવે તે મને ઈ કયો હાસુ ન બોલો ને તો તમારી માના હામ છે આ બંડી હાસી છે કે ખોટી શી ખબર હે